આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગી શાળાઓમાં આચરાયેલ કૌભાંડો અંગે તપાસની માંગ કરાઈ હતી। શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે આચરાયેલા કૌભાંડો અને ગેરરીતિ કરતી પ્રાઇવેટ શાળાઓની માહિતી આપવા માંગ કરાઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ અને કેટલાક દલાલોએ મળીને ભૂતકાળમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરીને સુરત શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરાઈ છે। આ બાબત શિક્ષણ સાથે અને વિદ્યાર્થીઓ વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે। આથી સમગ્ર ગુજરાતના વાલીઓ સહિત તમામ નાગરિકોને આ ઘટના સાથે જોડાયેલી તમામ બાબતો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે, જેથી જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં જે 106 પ્રાઇવેટ શાળાના દસ્તાવેજોમાં પ્રાથમિક શંકાઓ ઉપજી છે એ તમામ શાળાઓના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા, આ તમામ શાળાના નામ આપવામાં આવે। અમને પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માત્ર 11 પ્રાઇવેટ શાળાઓનો જ રિપોર્ટ નિયમ કચરીને કરવામાં આવેલ છે, તો તમામ શાળાઓની સઘન તપાસ શા માટે કરવામાં નથી આવી રહી। પ્રાપ્ત જાણકારી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા માત્ર વર્ષ 2022 થી 2023 દરમિયાન થયેલી અને પણ અમુક જ ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે, તો તમામ શાળાઓની સઘન તપાસ શા માટે કરવામાં નથી આવી રહી। બોગસ સહી કરનારાઓએ આ બોગસ સહીનો ઉપયોગ કઈ જગ્યાએ કરેલ છે એની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવે। આ ગેરરીતિમાં કચેરીના જે અધિકારીઓ અને જે અન્ય વ્યક્તિઓ સામેલ હતી એમના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા। આ સમગ્ર ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ શા માટે દાખલ કરવામાં નથી આવી। આ કૌભાંડ બાબતે જે તપાસ કમિટી નીમવામાં આવી હતી એ તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવે। સુરત શહેર અને જિલ્લામાં એવી ઘણી બધી શાળાઓ છે જે એમના વાસ્તવિક સરનામાની જગ્યાએ કોઈ અન્ય જગ્યાઓ ચાલી રહી છે। આવી શાળાઓની ઓળખ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કઈ શાળાએ સ્થળાંતર માટેની અરજીઓ કરેલ છે અને એના ઉપર શું પગલાં લેવાય છે એની માહિતી આપવામાં આવે અને જે વાલીઓ પોતાની કમાણીમાંથી પોતાના દીકરા દીકરીઓની ફી પ્રાઇવેટ શાળાને ભરે છે એમને એ પ્રાઇવેટ શાળા તમામ જરૂરી જાણકારીઓ જોવાનો અધિકાર છે। આથી તમામ પ્રાઇવેટ શાળાની મંજૂરીના દસ્તાવેજો વાલીઓ જોઈ શકે એ રીતે શાળાના નોટિસ બોર્ડ પર પ્રકાશિત કરવાનો આદેશ શાળાઓને કરવામાં આવે તેવી માંગ કરી હતી। ખાનગી શાળાઓ બોગસ પરવાનગીઓને આધારે, ખોટી માન્યતાઓને આધારે, અધિકારીઓ સાથે સાંઠગાંઠને આધારે ખોટી માન્યતાઓ મેળવી અને આખા ગુજરાતમાં ખાનગી શાળાઓનો કેટલી બધી સારી શાળાઓ નહીં પણ જે બોગસ શાળાઓ ચાલી રહી છે એનો કારોબાર ચાલી રહ્યો છે। થોડાક સમય પહેલાં કૌભાંડ પણ બહાર આવ્યું છે, પણ એ કૌભાંડને લગતી વિગતો બહાર આપી નથી સરકારે। તો ગુજરાતના ખાનગી શાળામાં ભણતા તમામ વાલીઓને જાણવાનો અધિકાર છે કે આ કૌભાંડ કોણે કર્યું, કઈ રીતે કર્યું, કયા અધિકારીઓ આમાં સામેલ હતા એની માહિતી અમે આજે માંગવામાં આવ્યા હતા, પણ શિક્ષણાધિકારી શ્રીએ ભાજપના ઇશારે સરકારી જવાબ આપ્યો છે, કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી। અમે ગુજરાતના તમામ વાલીઓને વિનંતી કરીએ છીએ કે જાગો, ક્યાંક તમારું બાળક બોગસ શાળામાં તો નથી ભણતું ને, ખોટી શાળામાં તો નથી ભણતું ને, ખોટી મંજૂરીના આધારે મેળવી લીધેલી શાળામાં મંજૂરી મેળવીને શાળામાં અભ્યાસ તો નથી કરી રહ્યું ને। તો અમે આજે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આ મંજૂરી છે ગુજરાતની તમામ ખાનગી શાળાઓના, પ્રાઇવેટ શાળાઓના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે અને FRCના જે નિયમો નક્કી કર્યા છે નિયમોની ફીનું નિર્ધારણ પણ એ શાળાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે કે આનાથી વધારે ફી અમારે લેવાની નથી। અને આ સમગ્ર તપાસનો અહેવાલ કઈ શાળાઓ આમાં સામેલ હતી, કયા અધિકારો સામેલ હતા, કયા માફિયાઓ, કયા દલાલો સામેલ હતા એની તમામ વિગતો ગુજરાતના નાગરિકોને આપવામાં આવે એ માંગણીઓ સાથે અમે અત્યારે અહીંયા અમારા આમ આદમી પાર્ટી ગુજરાતની સમગ્ર ટીમ, અમારા તમામ નગરસેવકો, અમારા શહેરના પદાધિકારીઓ અમે અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા।